આ છે ચાંદલોડિયાનું બળિયા બાપાનું મંદિર, જે દર વર્ષે શીતળા સાતમના દિવસે તહેવાર તરીકે ઉજવાય છે. આ છે બળિયા બાપાનું મંદિર મોટું ચાંદોડિયાનું, અને આ સુરેશભાઈની બધા અહીં સેવામાં એક તારા ફરજ ભજવે છે. એમને તમને મુલાકાત કરાવડાવું છું. એ સુરેશભાઈ, લો સુરેશભાઈ, બે શબ્દો કહો બળિયા બાપાના. હાલો તાર તમે જેવું થયું જેવું બોલાય એવું બોલો. બળિયાદેવ બાપાનું મંદિર છેલ્લા 90-95 વર્ષથી છે, આઝાદી પહેલાંનું. અને શીતળા સાતમનો તહેવાર ઠંડુ ખાવાનું, રાજસ્થાન દિવસે બધા ગૃહિણીઓ રાંધે છે અને શીતળા દિવસે બધા ઠંડુ ખાય છે. બબરીક, બળિયાદેવ એટલે બબરીક. બરાબર, સરસ. જય બળિયા બાપા, જય બળિયાદેવ, જય ભૂલ જોગણી, અમારા સુરેશભાઈ બહાર ગયા. જય શીતળા માતા. જય જય.